નમસ્તે મિત્રો, ગુજુડી ફલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું મારા ખેતરે આવ્યો છું। તો આજે આપણે કોઈ ટેકનિકલ બાબતે કે કોમ્પ્યુટર બાબતે આપણે વાત નથી કરવાના। આપણે આજે ફક્ત ખેડૂત મિત્ર માટે જ આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે અમુક યોજનાથી વંચિત રહી જતા હોય છે। તો આજે આપણને એવું થયું કે આપણે સરકાર દ્વારા અનેક એવી ઘણી બધી યોજનાઓ બહાર પડતી હોય છે। તો આજે યોજના વિશે આપણે વાત કરી લઈએ। તો ખેડૂત મિત્રોને કે આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને તમને પૂરી માહિતી તમને મળતી રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એવી વારંવાર ઘણી બધી યોજનાઓ બહાર પડતી હોય છે। તો ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય છે તે આ યોજનાનો લાભ લઈ શકતા નથી હોતા। તો શા કારણે લાભ લઈ શકતા નથી હોતા એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો આ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી એવી યોજનાઓ બહાર પડતી હતી, એની પોલિસીને ધ્યાનમાં લઈને આપણે આ ચર્ચા કરવાના છીએ। પહેલાં એવી પોલિસી હતી, કેમ કે 100 વસ્તુ દેવાની હોય તો ગુજરાત સરકાર દ્વારા એટલે કે જે 100 વસ્તુ આપવાની હોય, ધારો કે 100 ટ્રેક્ટર આપવાના હોય, તો ગુજરાતના ખેડૂતો એવા હતા કે વારંવાર ઘણી બધી ફોર્મ ભરતા હોય છે। તો એવામાં 1000 ફોર્મ, 5000 ફોર્મ, 10,000 ફોર્મ એવા ભરાતા હતા। તેવા સમયમાં ગુજરાત સરકાર દ્વારા ડ્રો કરવામાં આવતો હતો। તો ડ્રોમાં પણ એવું થતું હતું, ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ નહોતો મળતો। તો લાભ ન મળવા પાછળનું કારણ પણ ઘણા બધા હતા। અમુક લાગવકના કારણે લાભ નહોતા મળતા, અમુક એવી પોલિસીના કારણે લાભ લઈ શકતા નહોતા હોતા। તો ગુજરાત સરકાર દ્વારા આ પોલિસીને બંધ કરી દેવામાં આવી છે। અત્યારે અલગ પોલિસીથી કામ કરવામાં આવે છે। તો વહેલા તે પહેલાંના ધોરણે તો જે પણ ખેડૂત મિત્રો સૌથી પહેલાં ફોર્મ ભરશે તો તેને લાભ ફરજિયાત મળશે, તે એવી પોલિસી ચાલુ કરવામાં આવી છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોને આ બધી નથી ખબર હોતી કે આ પોલિસી વારંવાર ફરતી રહે છે। પહેલાં કઈ રીતની પોલિસી હતી, અત્યારે કઈ રીતની પોલિસી છે। તો મિત્રો, આ વિડીયોના મારફતે તમને આ પોલિસી કઈ રીતની હતી એ તમને હું સમજાવવા માગું છું। તો આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ બહાર પડતી હોય છે। તો આઈ ખેડૂત પોર્ટલમાં તમને જોતા રહેવું પડે છે તમારે। તો તમને કદાચ ન ખબર હોય તો તમને મેસેજની મારફતે પણ તમને જાણ મળે છે, અથવા તો તમારા ગામમાં જે વીસી મિત્ર બેહતા હોય કે કોઈ તમારા જે નજીકનું સિટી હોય ત્યાં તે ફોર્મ ભરતા હોય ખેડૂતને લગતા, તો ત્યાં જઈને તમે માહિતી મેળવી શકો છો। અથવા તો તમે યુટ્યુબના મારફતે પણ તમે આ માહિતી તમે લઈ શકો છો, અત્યારે કયા ફોર્મ ચાલુ છે અને ક્યારે ફોર્મ પૂરા થવાના છે એવી માહિતી તમારે લેવાની રહે છે। અને મિત્રો, જ્યારે પણ તમારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થાય તે પહેલાં જ તમારે તમારા ડોક્યુમેન્ટ ક્યાં રાખવા તેના પણ તમારે માહિતી તમારે મેળવતી રહેવાની હોય છે। તો મિત્રો, તમારા ગામના સરપંચ હોય કે સભ્ય હોય કે જે ગ્રામ પંચાયતમાં જે વીસી મિત્ર બેહતા હોય તેની સાથે તમારે સંપર્ક કરીને ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે અગાઉ તમારે મિત્રો ભેગા કરીને રાખવાના રહેશે। કેમ કે અત્યારે એવી પોલિસી આવી ગઈ છે, તે વહેલા તે પહેલાંના ધોરણે તમે ફોર્મ ભરશો તો જ મિત્રો તમને આ ફોર્મનો તમને લાભ મળશે। તો મિત્રો, આવી પોલિસીને તમારે ધ્યાનમાં રાખીને તમારે આ ડોક્યુમેન્ટને તમારે એકઠા કરવાના રહેશે। તમારે એક આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની રહેશે। અને મિત્રો, આ ફોર્મ ભર્યા બાદ તમારે આ ફોર્મ તમારે કઈ જગ્યાએ તમારે દેવા જવાનું, તો ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ નથી ખબર હોતી કે ફોર્મ ભર્યા બાદ તમારે કઈ જગ્યાએ જવાનું હતું। તો મિત્રો, પહેલાં એવું હતું કે મિત્રો તમારે ફોર્મ ભરીને તમારા જે ગ્રામ સેવક હોય તેને તમારે ડોક્યુમેન્ટ દઈને તમારે દેવા જવાનું હોય છે। મિત્રો, હવે ગુજરાત સરકાર દ્વારા એ પણ બંધ કરી દીધું છે। તમે જો મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરશો એટલે મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ તમારે ફોર્મ દેવા જવાની જરૂર નથી। તમે મિત્રો તમારું ઓનલાઈન ફોર્મ તમારે પાસ થશે એટલે તમારા ઘરે તમારે લેટર આવશે। એ લેટર તમને આવે ત્યારબાદ જ તમારે આ ડોક્યુમેન્ટ તમારે ખેતીવાડી વિભાગ હોય કે બાગાયત વિભાગ હોય ત્યાં તમારે દેવા જવાનું રહેશે। ત્યાં સુધી તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભર્યા બાદ તમારે દેવા જવાની જરૂર નથી। તો મિત્રો, આવી અનેક અલગ અલગ પોલિસી તમારે બદલાતી રહે છે। તો આ ખેડૂતો અમુક લાભ નથી લઈ શકતા। તો તેમાં આ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ બહાર પડતી હોય છે, પંપને લગતી, ટ્રેક્ટરને લગતી, હળને લગતી, તાડપત્રીને લગતી, એવી અનેક 400 થી 500 યોજના બહાર પડે છે। બાગાયતમાં, ખેતીવાડીમાં, જે પશુપાલનને લગતી હોય છે, મત્સ્યપાલનને લગતી હોય છે, એવી ચાર યોજનામાં, એના સિવાયની ખેત તલાવડી માટેની એવી ઘણી બધી યોજનાઓ બહાર પડતી હોય છે। તો મિત્રો, તમે આ યોજનાનો તમે લાભ લેવા માગતા હોય તો મિત્રો તમે સૌથી પહેલાં તમને જે ગુજરાત સરકાર દ્વારા પોર્ટલ આપવામાં આવ્યું છે iKhedoot.gov.in, આ વેબસાઇટ ઉપર તમે જો મુલાકાત લેશો તો ત્યાંથી તમને માહિતી તમને મળતી રહેશે। જો મિત્રો તમને આ હું મારી ચેનલની ડિસ્ક્રિપ્શનની લિંકમાં પણ હું નીચે આ લિંક તમને હું આપી દઈશ, ત્યાંથી પણ તમે આ વેબસાઇટ તમે ખોલીને તમે માહિતી તમે મેળવી શકશો। તો મિત્રો, તમને બસ આજના વિડીયોમાં તમને હું આટલી જ માહિતી તમને આપવા આવ્યો હતો। જો મિત્રો તમને આ વિડીયોના મારફતે તમને ઘણી બધી માહિતી તમને મળી હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક બટન ઉપર તમે ક્લિક કરી દેજો। અને મિત્રો, તમને કોઈ પણ માહિતી તમને ખબર ન પડી હોય તો મિત્રો મને કોમેન્ટ કરી દેજો। તો ચલો મિત્રો, આપણે આજે રજા લઈએ। જય હિન્દ, જય ભારત।